એક સાધુએ મને બહુ સરસ વાત કરી હતી મને કે ભાઈ ભગવાનને એકવાર વિચાર આવ્યો તો કે હું ઘરે ઘરે નહીં પહોંચી શકું, પછી એને માનું સર્જન કર્યું અને મને તમને એમ કીધું મને પગે લાગવાની ભગવાન की ઈચ્છા થાય તો તમારી જનેતાને પગે લાગી લેજો. એટલે મને પગે લાગ્યા બરોબર જ. આ જે માં એનો એક પ્રસંગ ટૂંકમાં આપના સામે હું કહી દઉં. આખું રામાયણ અને એનું મુખ્ય પાત્ર માં કઈ કઈ. જસ લેવા તો દુનિયા બહુ આવે સતીશભાઈ. એક માણસ સારું કામ કરે તો 10 જણા મારા જેવા પૂગી જાય કે આમ જ કરવાનું હતું, તો હું તને કાલ કહેતો તો તું તો બીજું કહેતો હતો. આ તો માન પાયરું પડ્યું. અટાણે આવ્યો જસ લેવા, હે સલાહ દેવાય બહુ આવે. પણ આપણા દેશની સંસ્કૃતિ એવી છે કે બાપુ સુખ વેચવા જાવ ને તો હામો લે તો લે ન કે નો લે, પણ દુઃખ તો ઘીરે લેવા આવે. એ આ ભારતની સંસ્કૃતિ છે. હાથ ભાવના વેરને એક બાજુ મૂકી અને દુઃખ લેવા આવે. આ દેશના દાખલાનો એક નાનકડો દાખલો હું તમને કહી દઉં કે ડુંગરની ગિરિમાલની માલિપા જોગીદાસ ખુમારને ખબર પડી કે ભાવનગર મહારાજના કુંવરનું અવસાન થયું. શબ્દ સાંભળી એ માણસ છીપર ઉપરથી ઊભો થઈ ગયો શેરનાથ બાપુ, અને ધીરે 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 ડગલા માંડતો માંડતો હાદા ખુમાર. બાપો એવો સાહેબ બેટો બાપ થણે જો ચીલે ચાલે નહીં તો એને ધનની કામ ધણી ભરવું લાગે વેરડા. બેટો બાપ થણે જો ચીલે ચાલે. મેં પૂછ્યું બાપુને એક દી વાત કરી હતી કે હાદા ખુમાણ જોગીદાસ ખુમારના પિતાજી, એનો મારે આમ પ્રસંગ તો માં કઈ કઈ નો કહેવો પણ હું ટૂંકમાં જ આપણે કહી દઉં. નિમી 11 ને દી યુવાનો આવી અને હાદા ખુમાણને એમ કીધું કે આજે બાપુ નીમ લેવું છે ને પેલા તમારે લેવાનું છે. તો બાપા હું ગરડો માણા, હું હવે વૃદ્ધ થઈ ગયો, મારાથી નીમ લેવાય નહીં હો. હું સવાર લઉં તો બપોરે નો થાય મારાથી. કે નહીં બાપુ અમે જોવાનું નક્કી કર્યું કે તમે પેલા નીમ લ્યો પછી જ અમે લઈએ. બહુ આગ્રહ કર્યો. તારે હાદા ખુમાને એટલું જ કીધું તું કે બાપા તમે હવ નીમ તો લ્યો એક પછી એક, અને પછી અડોખ થાય તો હું લે. એક જવાન ઉભા થઈને કીધું હું આ 4.5 મહિના કીડિયારો પૂરીશ. એક જવાન ઉભા થઈને કીધું કે હું ગાયોને નિરણ નાખીશ. એક યુવાને ઉભા થઈને એવું નીમ લીધું 4.5 મહિનાનું કે હું કૂતરાઓને રોટલા નાખીશ. એ બધાય નીમ પૂરા થઈ ગયા પછી હાદો ખુમાણ ઉભા થઈને સૂરજને પ્રાર્થના કરે કે હે સૂરજ ભલે ઉગા ભાણ ભાણ તું હારા ભામણા, તું તો અમારો બાપ કેવા, અમારો ઈષ્ટદેવ કેવા. બાપ તારા સામે એક નીમ લઉં છું કે 4.5 મહિના હું સવારના પોરમાં ઉઠી અને દાંતણ કરું અને એ દાંતણના ચીરિયાનો ઘા કરું અને ચતા પડે તો જીવવું, બઠા પડે તેથી મરી જાવું. હે કે ચતા પડે તો જીવવું, બઠા પડે તો મરી જાવું. અને ફુરીદ નારાયણે 4.5 મહિના લાજ રાખી હતી. બાપને દાંતણના ચીરિયા ચતા જ પડ્યા હતા. એનો દીકરો આજ બાપને કહે છે કે બાપુ મારે ભાવનગર ખરખરે જવું છે. અરે જોગીદાસ તને પકડવા ચોકીઓ મુકાઈ ગઈશ બાપ. ગોહિલવાડ ધણીની નિંદર ઝેર કરી નાખી તે, અને તું એમ કે મારે ખરખરે જવું? હા બાપુ એનો કુંવર ગુજરી ગયો છે બાપુ. મને પહાડમાં ખબર પડી, મારી ચિંતા કરવામાં હું જાઉં. અને ઉપડ્યો સાહેબ. એ 10નું 15નું ટોળું, 20નું 50નું ટોળું, એ ટોળા ઉપર ટોળા આવે ગામડેથી ખરખરે. એમાં એક ટોળાની માલિપા ફાળીઓ માથે ઓઢી અને ગોઠવાઈ ગયો અને આવ્યો દરબાર ગઢમાં રોતો રોતો. તેથી ઈતર સમાજના માણસોને તો એ રાજના ઈતર માણસો સાના રાખતા હતા બાપુ. પણ આજ તો 18 પાદરનો ધણી ઊભો થઈ ગયો સાહેબ. અને ઊભો થઈ અને બધાને માથે હાથ મૂકતા 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 જોગીદાસ ખુમાણનો વારો આવ્યો. તારે એટલું બોલ્યા ભાવેણાના પુત જોગા છાનો રે બાપ. શું કલ્પના તો કરો, શું આ દેશની સંસ્કૃતિ છે. જેને પકડવા માટે જેને ચોકીઓ મૂકી છે, જેની નીંદર જેને ઝેર કરી નાખી છે, એના 18 પાદરનો ધણી એમ કે છે જોગા છાનો રે બાપ. કુંવરની આયુષ્ય જેટલી છે ને, આપણા હાથની વાત થોડી. અને આમ ફાળી ઊંચું કરીને કીધું કે બાપુ તમે ઓળખી ગયા મને? કે હા જોગીદાસ ખુમાણ 500માં તારો પડકારો જો પારખી શકતો હોઉં તો તારું રુદન ન ઓળખી શકું, તારો કરુણા ન ઓળખી શકું, તારી વેદનાને હું ન સમજી શકું. અને ખબર પડી કે જોગીદાસ મારો મારો પકડો પકડો ને ભાવનગરના મહારાજના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, ખબરદાર જોગીદાસ ખુમાણ આજ બારવટીયો નથી, મારો દીકરો ગુજરી ગયો દુઃખમાં ભાગ લેવા માટે આવ્યો છે. આજ એનો વાળ વાંકો ન થવો જોઈએ સાહેબ. આ દેશની સંસ્કૃતિ. તમે સુખ વેચવા જાઓ તો લેવું હોય તો લે, નકર ન લે. આ દેશ
દુઃખ લેવા તો ઘીરે આવે સાહેબ આપણે. એનો એક પ્રસંગ કઈ રામાયણનું જબરજસ્ત પાત્ર, પાયાનો પથ્થર છે, એનું નામ નહીં પાડે કોઈ, પણ એની ઉપર રામાયણની ઇમારત ઊભી છે, કોઈ દી ભૂલતા નહીં. એ હટી જાય પાયો તો ઇમારત હેઠી આવે. એનો એક જ પ્રસંગ, ભગવાન રામ ગેડીદળે રમે છે, એમાં કોઈ આવી કીધું કે તમને સમ્રાટ બોલાવે છે, જમવાનું મોડું થાય. અને રામે કીધું મારી ઉપર દાહ ચડ્યો છે, હું નહીં આવું. બીજો માણસ ગયો, તમને સમ્રાટ બોલાવે છે, દશરથ બોલાવે છે, ના મારી ઉપર દાહ ચડ્યો છે, હું નહીં આવું. એક પછી એક બધા પાછા આવ્યા અને કઈ કીધું હું બોલાવી આવું રાઘવને, હું જાઉં. અને હાથ પાડ્યો, બાપ રાઘવ હાલ, સમ્રાટ રાહ જોવે બાપ, ખાવા હાલ. કે નહીં માં, મારી ઉપર દાહ ચડ્યો છે, હું નહીં આવું. નહીં આવું શબ્દ પૂરો થયો ને કઈ જવાબ આપ્યો કે તું નહીં આવી ત્યાં સુધી હું ઘરે નહીં જાઉં. એ આઠમાંથી ગેડીદડાનો ઘા કરી અને ગડગડતી ડોટ મૂકી અને ખોલામાં બેહીને રામ એટલું બોલ્યા કે માં બોલાવા તો ઘણા આવ્યા, પણ કોઈ એમ ન કીધું કે તું નહીં આવી ત્યાં સુધી અમે ઘીરે નહીં ચાલે. માં સાંભળજો મિત્રો, માં હું તને વાલો છું. આ રામાયણનું હૃદય છે હું જે વાત કરું બાપુ, હું તને વાલો છું માં. અરે રામ તું તો મારું આંખોનું રતન છો બાપ, તું મારા પ્રાણ છો રાઘવ. એમાં હું ખરેખર તને બહુ વાલો છું, બહુ વાલો છું બાપ. તો માં એક કામ મારું કરીશ, એક હોય રામ તારા 1000 કામ કરું, પણ માં કામ અઘરું છે તો અઘરું હું હોય રામ કે ખોલિયામાંથી પ્રાણ ન કાઢી નાખું તો હું કઈ નહીં. બસ બોલ શું કામ કરવું તારે. અને મહારાજા દશરથને લાખામાં બેઠા છે ને, મહારાજા દશરથને યશવંતભાઈ, મહારાજા દશરથને યુદ્ધની માલિપા જેટલા વિજય મળ્યા છે બધાય કઈકઈને આભારી છે. કઈકે જેવી સુરવીર બાઈ તમને આ દુનિયામાં મળે નહીં. એ એમ કે છે ખોલિયામાંથી પ્રાણ કાઢી નાખું. ને રામે હલવે કરીને એટલું કીધું કે ના માં એ હેલું છે, મારું કામ બહુ અઘરું છે. કે તો બોલ શું કરવું. મારા પિતા પાસે 2 વચન લેણા છે. હા માગી લ્યો માં, મારે ઋષિઓનું કામ કરવું છે. મારી મનુષ્યની યાત્રા છે ને એ પૂરી નહીં થાય, તું મને મદદ નહીં કરતો. કે તો શું કરવું. પેલા વચનમાં ભરતને ગાદી માગી લે અને બીજા વચનમાં મારો વનવાસ માગી લે. અને એમ કહેવાય છે બાબુ કે કઈ રોઈ નહોતી, આહુડા પાડ્યા નહોતો, આહુડાને પી ગઈ હતી બાઈ. અને એટલું બોલી હતી કે મારો રામ જો રોટલો ખાવા આવતો હોય તો એ કરવા તૈયાર છું. આઈને બાપ સૂર્યચંદ્રના તેજ રહેશે તો હું તારું નામ લેવા કોઈ તૈયાર નહીં થાય. એમ રામે કીધું કે મને ખબર છે બધી, પણ તું જો રોટલો ખાવા આવતો હો. મારે આપને હવે હાવ ટૂંકમાં કેવું છે કે જ્યારે એ વખત વચન માગવાનો આવ્યો ટૂંકમાં, અને મહારાજા દશરથ એમ કહે છે મારી પાસે માગી લ્યો. તારે કીધું માગવું તો ઘણા કીધું, પણ તમે લેણું ક્યાં આપ્યું છે. હવે આ બાઈને જે બતાવી છે પિંગલસિંહ બાપુ જામનગર આપણા, એનો ચિતાર મારા એમ કેવો છે. એને કીધું માગવું તો ઘણી વાર તમે મહારાજ કીધું મને, પણ મને ક્યાં તમે કઈ આપ્યું છે. મારા 2 વચન લેણા છે એ તમે ક્યાં આપ્યા છે. કે મારો ભોળો સ્વભાવ હું ભૂલી ગયો. 2 ની 4 માગી લ્યો. કઈ તો કે કવિ એમ કે છે 2 તો બસ થઈ પડશે, 4 ની માગવાની જરૂર નથી મહારાજા. અને પેલું વચન માગ્યું રામને ગાદી કબૂલ, બીજું વચન માગ્યું ભરતને ગાદી, બીજું વચન માગ્યું રામને 14 વર્ષનો વનવાસ. અને ચક્કર આવ્યા અને ધરતી ઉપર દશરથ ઢળી પડ્યા છે. આ રામાયણ કે છે. પણ જામકલ્યાણપુરના તાલુકાના ગામડામાં આયરના ગામમાં રામ વનવાસનું મેરાણભાઈ નાટક થયું. અને બુઝુર્ગ જે હતો એને દશરથનું પાત્ર લેવાનું હતું. આગલેથી ડાયરેક્ટરે એમ કીધું તમે એવી રીતે કઈ વચન માગે ધરતી ઉપર ઢળી પડો કે આમ લોકોને એમ થઈ જાય કે વાહ દશરથનો પ્રેમ, વાહ દશરથનો પ્રેમ. એટલે ગામડાનો માણા એ વખતે તો એવા નાટક થતા ને કે હું પ્રયત્ન કરીશ. ને બીજે દિવસે સ્ટેજ ઉપર આવીને કઈ વચન માગ્યા અને માણસ ચક્કર ખાઈને ધરતી ઉપર ઢળી પડ્યો, પણ પ્રાણ નીકળી ગયા. સાહેબ રાવણ એના પ્રાણ નીકળી ગયા. દશરથનું પાત્ર લીધું. આજે એનો પરિવાર પણ છે. એ દશરથ ઢળી પડ્યા. એને શું કીધું પિંગલસિંહ બાપુના શબ્દોમાં કે તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દેમાં.
એ રામ ને રેજી ભરત ભલે ગાતી આવે બસ, પણ મારા રામ ને વન દે માં બસ. તો કે કા હા પાડો અને કા ના પાડો, ત્રીજી વાત નથી મારે તમારે સાંભળવી સાહેબ. જેમ નાગણી સામે ચડે એમ થોડી ચડાવીને બેઠી હો. કેટલી કઠણ થઈ છે, મોરારી બાપુ બોલ્યા હતા એકવાર, કેટલી બાઈ કઠણ થઈ છે સાહેબ રામના કામ કરવા માટે. પછી બે ડારા બતાવ્યા છે, બે ડારા. હો, એક શક્તિ બતાવી છે દશરથે અને બીજી કરુણા બતાવી. શક્તિમાં શું બતાવ્યું, એને શું કીધું કે અયોધ્યા બીજું તારું અભેદી ઉતારી દઉં, અયોધ્યા બીજું તારું અભેદી ઉતારી દઉં ને એજી હવે મોત કા એ બકાને કઈ કઈ મારું ને વનનો દે મારા રામ ને તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા રામ ને તારું આબેથી ઉતારું, છટકી બતાવી ને ઊંચા કરીને ધમકી આપી એમ કહો તો કહેવાય. અયોધ્યા એટલે હું આમ આંચકો મારું તો દશરથ કે આપમાંથી હેઠું ઉતરે ને પાટું મારું તો પાતાળમાંથી અયોધ્યા આવે. પણ મોત કાં બગાડી કઈ કઈ મારું તોય બાઈ શું બોલી ખબર, કાં હા પાડો અને કાં ના પાડો, બસ બીજી વાત નહીં. એમ હવે નીકળી છે ને એ તો ભલભલી આર્ય નારી હલી જાય હો સાહેબ. પણ શું એને હિંમત કરી છે મહારાજા દશરથે શું કીધું કે તો તને પાયે લાગુ અને કે તો પ્રાણ ત્યાગું, કે તો તારા પગમાં પડી જાઉં કઈ કઈ. આ આર્ય નારી આદેશની સહન ન કરી શકે સાહેબ. કે તો તને પાયે લાગુ અને કે તો પ્રાણ ત્યાગું રે. અમારે ભાવનગરથી પણ બધા મહેમાનો આવ્યા છે. હા 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 બરાબર છે. જી જી હા રાઈટ રાઈટ. કે તો તને પાયે લાગુ અને કે તો પ્રાણ ત્યાગું રે, અને કે તો ભિખારી બનીને હું ભિક્ષા માગું પણ વનનો દે મારા એ રામ ને રે. કે તો તને પાયે લાગવા હા કે તો પ્રાણ ત્યાગું. કઈ કઈ તું કેમ આખી જિંદગી તારે સામે હું ભિક્ષા પાત્ર ભીખ માગું પણ માને રામ ને તું વન. શું બાઈ બોલી ખબર, મહારાજ કાં હા પાડો અને કાં ના પાડો. અને અંતે આપ જાણો છો રામને વનવાસ મળ્યો. મહત્વનો પ્રસંગ મારે માનો એ કેવો છે કે રામ વનમાં ગયા તો લક્ષ્મણે તૈયારી કરી કે મારે પણ આવવું છે, તો માતાજીને રજા લઈ આવો. સુમિત્રાના પગમાં પડી અને લક્ષ્મણે એટલું કીધું હું રામની હારે વનમાં જાઉં છું. અને મા સુમિત્રાએ એટલું કીધું કે જહાં રામ તહાં અવધ નિવાસા. હે લક્ષ્મણ, રામ હોય ત્યાં જ અયોધ્યા હોય. બાપ મારી રજા લેવાની હોય હે
આવીને કીધું કે હું રજા લઈ આવ્યો એમ તો કે હવે મહત્વની રજા લેવાની બાકી છે. કઈ? ઉર્મિલાજી. અને ઉર્મિલાજીને ઓરડે જઈને કીધું કે હું વનમાં જાઉં છું રામની સાથે. અને બાપુ ઉર્મિલાએ જે કીધું છે કે જાઓ છો તો આ સારું કર્યું, નકર હું તૈયારી કરવાની હતી, હું જવાની હતી. પણ હવે આપ જાઓ છો તો મારી એક ઈચ્છા છે કે મારે ઓરડે થઈને જાયજો, તમને હું વિદાય આપી શકું અને રામના છેલ્લા દર્શન કરી શકું. અને જેથી રામ લક્ષ્મણ સીતાજી જ્યારે એમ કહેવાય છે કે અવધમાંથી હાલ્યા ત્યારે કવિ દાદની કલમ લખે છે કે કરુણા કેટલી છવાણી છે. આજ પણ આપણે એમ કઈક દીવો રામ કરો, ફલાણા ભાઈમાંથી રામ વયો ગયો, પણ જીવતો જાગતો રામ જેથી ગયો હશે અયોધ્યા છોડી, તેથી એની કરુણા કેવી છે. કવિ દાદ એમ લખે છે, હે એ જે હાલી રે અયોધ્યા રામને જોજો બાપુ, બે જ કડી મારે કેવી છે. દાદની કલમ શું જુદી ભાત પાડે છે. હાલી અયોધ્યા રામને વલાવવા, વાલીડાને વહમી દેવા વિદાય, અને વેલેથી વછુટા રાતા ગલ ફૂલડા. રઘુકુળની વેલમાંથી 3 ફૂલા છૂટા પડી ગયા અને ઉગ્યું ગોજારું પ્રભાત. હોનાનો હુરજ ઉગવાનો હતો, ત્યાં ત્રાંબા વર્ણો હુરજ ઉગ્યો. પણ દાદુભાઈની કલમની તાકાત જોજો. હે એ જી ધ્રુજી રે ધરણી ને મેલાયે ને ધ્રુષકારે, એ જી રોયા જો ને મરસિયાના એ રાગ રે હાલી રે અયોધ્યા રામ ને વલાવવા રે. ધ્રુજી ધરણીને મેલા ધ્રુષ્ક્યા, રોયા છે મરસિયાના રાગ. રાગની વાહે રાગનું જો મૃત્યુ થયું એમ કહેવાય છે. મનુભાઈ એકવાર બોલ્યા હતા, મનુભાઈ મિશ્રણ, કે રાગોના જ્યાં જન્મ છે ત્યાંનું સંગીત જુઓ તો બાળપણ લાગે, યુવા અવસ્થા અમુક પ્રદેશમાં તો એ સંગીત યુવા જેવું લાગે, પણ સૌરાષ્ટ્રની ધરતીમાં 36 રાગ રાગણીના કેચક મૃત્યુ થયા, એની પાછળનો જે રાગ નીકળ્યો ને એ મરસ્યો છે સાહેબ. એટલે મરસ્યો હલાવી નાખે છે મને અને તમને. રોયા છે કાંઈ મરસ્યાના રાગ. પણ હવે જે દાદુભાઈ લખે છે કે રામ ગાદીએ બેહવાના છે, એ હરખમાં અવધના માણસોએ ચોક પૂર્યા હતા, તોરણ બાંધ્યા હતા હાચા મોતીના, અને હાચા મોતીના જેના ઘરમાં નહીં હોય અને આંબાના અને આસોપાલોના પાંદડાથી તોરણ બાંધ્યા હતા. પણ ખબર પડી વાયુ વેગે કે રામ તો વનમાં વયા ગયા. દાદુભાઈ લખે એ જી તોડલે
ઢાંકેલા તોરણ ત્રૂટિયા રે વિખાણા મોતીના ભરિયલ તો કરુણા છવાઈ ગઈ. મારે જે પ્રસંગ કેવો છે 5 મિનિટમાં કહી દઉં કે રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને જ્યારે અવધમાં પધાર્યા તારે જન્મ રંક જનુ પારસ પાવા અંધહી લોચન લાભ સુહાવા. વનમાં રાક્ષસોને સંહાર કર્યો. પણ મારે મહત્વની વાત હવે આપને જે કહેવી છે કે રામ વનમાં વયા ગયા પછી મોસાળમાં જે ભરતજી આવ્યા અને ભરતને જે કરુણાની ખબર પડી. વચ્ચે એક વાત કરી દઉં. રામ વિદાય વખતે કૌશલ્યાજીને મળવા ગયા ને ત્યારે માતાજીની આંખમાં આંસુ ભાળી રામે પૂછ્યું હતું એમાં કે તમે રુદન શું કામ કરો છો વનમાં જાઓ એમાં તો તમારે હસવું જોઈએ ને કારણ કે મેં તો મારા પિતાનું વચન શિરોમાન્ય કર્યું છે. મેં જો વચનને ઠોકર મારી હોત ને તો તમે રોઈને એમ કહી શકત કે તે તારા બાપનું મોત બગાડ્યું. પણ માં હું તો વચનને લઈને જાઉં અને તમે રોવો છો કે રામ તું વનમાં જ્યાંનું રોવું નથી કૌશલ્યા કે પણ તું વનમાં ગયા પછી મોહાળમાંથી જે ભરત આવશે અને એને જે વેદના થાય એનું રોણું મને અટાણેથી શરૂ થઈ ગયું છે. આ તમે જોઈજો આમ વાં કઈ અહીંયા કૌશલ્યા એક ભરતની ચિંતા કરે છે એક રામનું કામ કરે છે. આ દેશની આર્ય નારી જોઈજો સાહેબ શક્તિ જોઈજો. પછી ભરત બહુ બોલ્યા છે રામાયણમાં બહુ બોલ્યા છે. એનો એક જ શબ્દ કહીને મારે વાતને પૂરી કરવી છે. ઘણું બોલ્યા મા તારા પેટમાં હતું તું મરી કેમ ન ગઈ. મા તે મારા બાપનું મોત બગાડ્યું. મા હવે હું તને આજથી મા નહીં કહું. ઈ મા નહીં કહું શબ્દ પૂરો થયો ને અને કહીને એમ થયું હાય હાય રાખ થઈ ગઈ ભાઈ સાહેબ. કઈનું બધું લૂંટાઈ ગયું એમ રાખ થઈ ગઈ. હું મા નહીં કહું એટલું કહીને વયો ગયો. પછી બાપુ એકવાર બોલ્યા હતા મોરારી બાપુ કે આપણે એમ કલ્પના થાય કે કેમ બેઠી છે એ 14 વર્ષ કેમ કાઢ્યા છે કકલાટની માલિપા. ખબર તો વિચાર તો કરો તમે. એની વચ્ચે જેને હોનાર સર્જી છે એની વચ્ચે ને 14 વર્ષના ગાળા. પણ મને એમ બાપુ કે લાગે છે કે કદાચ અવધના એક રાજના ઓરડાના ખૂણામાં નખથી ધરતી ખોતરતી જીવતી છે નીચા નેણ ઢાળીને. અને 14 વર્ષનો વનવાસ પૂરો થયો ત્યાં સુધીની તપસ્યા. બાઈ બહુ સુરવીર હતી સાહેબ. ભાઈએ જે વાત કરીને કે હનુમાનજી જ્યારે ઔષધિ લઈને આવતા હતા અને ફણા વિનાનું બાણ ભરતજી માર્યું અને હનુમાનજી હેઠા આવ્યા અને કોલાહલ મચી ગયો કે લક્ષ્મણને મૂર્છા આવી ગઈ છે મોડું થાય ભરત તમે ભૂલ કરી છે. અને કઈ જ્યાં બેઠી હતી ત્યાંથી આવીને એમ કીધું કે કોણ એમ કે છે કે લક્ષ્મણ બેઠો નહીં થાય. હે ચિંતા કરો માં હું કઈ છું. અહીંથી એક બાણ છોડું અને લંકાની કાંકરી જો રહેવા દઉં તો હું કઈ નહીં. હે ચિંતા કરો માં લક્ષ્મણ. અને મહાપુરુષો તો એમ કે છે કે એ બાણ જે છોડ્યું ને એ 31મું બાણ હતું ને જે રામે રાવણને માર્યો એ તો કઈનું છોડેલું ભાથામાં પોતે રાખ્યું હતું રામે. અને એમ કીધું તું જ્યારે 31મું બાણ છોડતી વખતે આભા મંડળની મારી પર ચક્કર મીનું ચકરાવે ચડ્યું તો એ રામને એમ બોલવું પડ્યું છે કે બાપુ કે હે માં હવે રાવણને મારવાનો જસ તો મને લેવા દે એટલું તો કહે એમ. ઈ બાણ પાથામાં વયું ગયું. ઈ 31મું બાણ માર્યું અને રાવણ મર્યો છે. ઈ આજ બાઈ ધરતી ખોતરતી બેઠી છે. રામ બધાઈને મળ્યા છે એવો ભાસ થયો. ઓરડાની માલિપા જઈ અને માને પગે પડ્યા. તારે કઈ જે વર્ષો પહેલા એટલે કે રામ નાના હતા અને વચન આપ્યું કે હું માગી લઈશ વચન તારા કાર્ય સિદ્ધ કરવા માટે. તેથી આહુડા પી ગઈ હતી એ બધા આહુડા આજ આંખમાંથી છલકાણા છે સાહેબ. રામના ચરણો ભીજાઈ ગયા.
રો મંડી કઈ રો કઈ રોવે એટલે સાહેબ રામ હાલી ગયો માં તું રડીશ માં તું રોઈશ માં તું ન હોતો હું કાંઈ ન કરી શકવાનો હતો માં આ જનની તારો છે પરતાપ મને કેવા મિત્રો મળ્યા કેવા દુશ્મન મળ્યા સમયનું મને ખબર પડી માં તું ન હોતો મારાથી કાંઈ ન થાત માં તું રડીશ માં તો આંખમાંથી આહું સુકાતા નથી તારા રામ એમ કે છે સાંભળજો માં કંઈક માગી લ્યો ને મારી પાસે હું આજ તારો દીકરો નથી બોલતો માં હું કૌશલ્યાનો દીકરો નથી બોલતો તારો દીકરો નથી બોલતો દશરથનો દીકરો નથી બોલતો અવધના રાજનો રાજકુમાર નથી બોલતો પણ હું એક બ્રહ્મ તરીકે તને એમ કહું છું ખુલાસો કર્યો બ્રહ્મ કહું છું કંઈક માગી લે માં અને પછી કઈ કે એમ કે અરે તું હજી મને માગવાનું કે બેટા મારે માગવા ત્યાં હોનાર સર્જી છે અને હજી માગવાનું કે અને રામ હું માગવાનું પ્રયાણ કરીશ તો ધરતીના છેડા છૂટી જાય દિગપાલોના હાથમાંથી હું માગવાનું પ્રયાણ કરીશ તો ધરતી રાહદાર જાય છે કે ભલે માં આપ જમીનના કણા ભેળા થઈ ગયા હું રાઘવ કહું છું હું બ્રહ્મ કહું છું માગી લે સાંભળજો મિત્રો તારે કઈ એટલું બોલે છે કે તું બહુ મને કહેતો હો માગવાનું તો રાઘવ તને હું ક્યાંય કામ આવી હોઉં મેં તારું કાંઈ પણ કામ કર્યું હોય તને જો કેમ થતું હોય કે મારે મારી માને કંઈક દેવું છે તો ભરતને બોલાવીને કે મને માં કે બસ મને હું તને માં નહીં કહું એટલું કહીને વયો ગયો તેદીનો મારો જીવ મૂંઝાય છે રાઘવ મારો જીવ મૂંઝાય છે એને કહે મને માં એટલે છેલ્લી બે કડી તમે જયપુરના શિલ્પીકારને કહો તો કદાચ હનુમાનજીની રાઘવની ખોડિયારની મૂર્તિ કરી દે ત્રિભુવન ભીમજીને તમે કોઈ પણ હીરો સોનું આપો તો ને એની કેરેટ નક્કી કરી દે પણ કવિ એમ લખે છે કે જેનો ત્રાજવે તોલાઈ નહીં જેના ઢાકણે ઘાટ ખડાઈ નહીં એ દુનિયામાં બધું ભૂલવાઈ છતાં અનાહયાને ભૂલવાઈ નહીં અનાહયાને તોલાઈ નહીં દુનિયામાં બધું ભૂલવાઈ છતાં અનાહયાને ભૂલવાઈ અનાહયાને અને એની એક જ મહત્વની કડી એના પતિ હારે મરી જાવું હતું તેમ છતાંય જીવવું પડતું